આપણે 1 કપ આપણે રવો લેશું। 1 કપ રવો લેવાનો છે। આપણે 1 કપ મેદાનો લોટ લેશું। આપણે એમાં મીઠું એડ કરીશું અને આપણે એની અંદર મોણ આપણે આને મોણ સારી રીતે મુઠ્ઠી વળે ને એવું મોણ આપણે આપવાનું। આપણે સરસ મોણ આપી દીધું છે તો આપણે આનો લોટ બાંધવાનો છે। આપણે લોટ સરસ બાંધી દીધો છે। આપણે 5 મિનિટ માટે ઢાંકી દેવાનો છે। તો મસાલો બનાવવા માટે આપણે મીઠું લઈશું। આપણે એની અંદર ધાણા જીરું એડ કરીશું। આપણે થોડીક હળદર નાખીશું અને થોડુંક આપણે લાલ મરચું આ મસાલાને મિક્સ કરી દેવાનું। આપણે ઉપર થોડીક હિંગ નાખવાની છે। હિંગથી સ્વાદ એનો સરસ આવે છે। આપણે આને સાઈડમાં રાખી 5 મિનિટ થઈ ગઈ। તેલ નાખીને ચીકણું કરી નાખીશું। આપણે આવી રીતના થોડોક મસળી લઈશું। જેમ મસળશું એમ એનો દિલ હારા બનશે। આપણે નાના નાના દિલ બનાવવાના કુરકુરા નાસ્તો બનાવવાનો છે। આપણે કુરકુરો નાસ્તો બનાવવા માટે છોકરાને સ્કૂલ જવું હોય તો બી એના ડબ્બામાં ભરી દેવાય એવો આપણે કુરકુરો સરસ નાસ્તો બનાવવાનો છે। આપણે આને સરસ વણી લઈશું। રોટલી સરસ વણાઈ ગઈ છે તો આપણે આ દિલ છે તો આપણે દિલ પાડવાના છે। આપણે આવી રીતના કટિંગ કરી નાખીશું। કટિંગ કરીને આપણે આવી રીતના વધારાનું હોય એ આપણે લઈ લેવાનું છે। આપણે બધા વણી લીધા છે તો આપણે આને તળવાના છે। આપણે ગેસને ચાલુ કરીશું। ગેસને ચાલુ કરી અને આપણે તળવા માટે તેલ નાખીશું। આપણે એની અંદર તેલ આવી ગયું છે તો તેલમાં આપણે તળી લઈશું। એકદમ સરસ ટેસ્ટી નાસ્તો થાય છે। છોકરાને તો ખાવાની બહુ મજા આવે છે। એકદમ કુરકુરો અને સરસ નાસ્તો બને છે। આપણે દિલ બનાવ્યા હતા તો હવે આ રીતે બનાવવો હોય ને તો આ રીતે બી બનાવી શકો છો પણ એવું ડિઝાઇનવાળા બનાવ્યું હોય તો છોકરાને ખાવાની મજા આવે છે। આપણે દિલ એકદમ સરસ તૈયાર છે। કુરકુરાને મસ્ત બન્યા છે। સરસ નાસ્તો કુરકુરો બન્યો છે તમે જોઈ શકો છો। તો આપણે એની અંદર આપણે આ મસાલો બનાવ્યો છે તો એ મસાલાની અંદર એડ કરીશું। આપણો નાસ્તો કુરકુરો નાસ્તો સરસ તૈયાર છે। ચાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।